જૂના કરારની અંદર બાઇબલ હનોકના વિશે નોંધે છે. હનોક એના જીવનની અંદર 365 વર્ષ એનું આયુષ્ય છે અને એ પ્રમાણે 300 વર્ષ દેવની સંગાથે ચાલ્યો. આજે એક પ્રશ્ન સાથે આપણે કોની સંગાથે ચાલીએ છીએ? દેવની સંગાથે અથવા આ જગતની સંગાથે? બાઇબલ કહે છે એ એના જીવનકાળ દરમિયાન એના સમયની અંદર 300 વર્ષ દેવની સંગાથે. એ કોઈ સામાન્ય વાત નથી. 10 વર્ષ 50 વર્ષ એ નોંધવામાં આવ્યા નથી. 300 વર્ષ સુધી એના જીવનમાં એ પ્રમાણે ચાલ્યો. બાઇબલ જે વાસ્તવિકતા આજે તમને ને મને કહે છે, એ સમયે પણ ઘણા એવા લોકો હશે જે દેવથી દૂર જનારા હશે, જે ઘણા એવા પણ હશે દેવની સંગાથે હશે પણ દેવની સાથે ચાલ્યા નહીં હોય. ઘણા એવા પણ હશે એ પાપી હશે. બાઇબલ વાલા આજે આ વચન દ્વારા તમને ને મને કહી રહ્યા છે, આપણે કોની સંગાથે ચાલીએ છીએ. આપણે એવું માનીએ છીએ કે અમે દેવની સંગાથે ચાલીએ છીએ એટલે એવું નહીં કે ચર્ચમાં જઈએ છીએ, સંગતોમાં ભાગ લઈએ છીએ, જે આપણા રીત રિવાજો છે અથવા જે ધાર્મિક ક્રિયાઓ છે એમાં ભાગ લઈએ છીએ એટલે આપણે કદાચ દેવની સંગત ચાલીએ છીએ, એવું નહીં. દેવની સંગાથે એટલે દેવને જે ગમે છે એ મને પણ ગમવું જોઈએ. દેવ જે કે છે એ મને લાગુ પડવું જોઈએ. અને બાઇબલ અહીંયા આગળ જે બાબતોમાં તમારે મારે ચાલવાનું છે, દુષ્ટોની સભામાં નહીં, જે પ્રમાણે બાઇબલ કે છે વાલાઓ ગીત શાસ્ત્ર એક અને એક, દુષ્ટોની સલાહ પ્રમાણે નહીં, દેહની પાછળ નહીં, જેની પાછળ આજે લોકો ઘેલા અને ગાંડા થઈ ગયા છે. એ પ્રમાણે બાઇબલ આપણને કહે છે વાલાઓ આ જગતની ધોરણ પ્રમાણે નહીં. આ જગતનું જે ધોરણ છે એ જે શેતાનના હાથમાં છે. વાલાઓ આપણે દેવની સંગાથે ચાલીએ, જગતની સંગાથે પડતું મૂકીએ અને પ્રભુને વિશ્વાસુ રહીએ. ચોક્કસ પ્રભુ આપણને તેની સાથે રાખશે. ગોડ બ્લેસ યુ.